જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમઃ શિવાય। કેમ છો બધા? તમને મારી ઓમ કિચન એન્ડ બ્લોગ ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે રવિયા પરિવારના આંગણે ખુશીનો આનંદનો દિવસ છે અને તેમના પરિવારમાં વૃદ્ધિ થઈ રહી છે। તો આવા શુભ પ્રસંગે તેઓએ એક સરસ મજાનો પ્રોગ્રામ રાખેલો, જેમાં બધાએ જેને જે આવડે તે પરફોર્મન્સ કરેલું, જેમ કે ભજન, માતાજીના ગીત, ડાન્સ, હિન્દી સોંગ, ગોતીલો ગોતીલો તેમજ સંગીત ખુરશી। તો ચાલો તમે પણ મારી સાથે જોડાયેલા રહેજો અને આ આનંદની પળો તમે પણ માણો અને રવિયા પરિવારમાં ભગવાન આવી જ ખુશીઓ આપતા રહે અને આપણે તેમાં ઇન્વોલ્વ થઈ અને આનંદ મેળવીએ। તો ચાલો બધા સંગીત સેરેમનીમાં। જય સ્વામિનારાયણ, જય માતાજી। આજે રવિયા પરિવારને ત્યાં અનોખો પ્રસંગ છે। જીવનની અંદર જે પ્રસંગની ઝંખના દરેક મા બાપ કરતા હોય, એ પ્રસંગને આપણે આવકારવા માટે સૌ ભાઈઓ, બહેનો, બાળકો અહીંયા પધાર્યા છીએ। તો આ પ્રસંગે અમારા વેવાય તો નહીં કહું, પણ મારા મિત્ર નવલભાઈ અને રસિકભાઈ બંને વર્ષોના મારા મિત્રો હતા અને એમાંથી અમે એકબીજા વેવાય બન્યા। તો એ મિત્રના નાતે આપ સૌનું હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો કે આજે રવિયા પરિવારે અહીંયા જે આનંદનો ઉત્સવ ઉજવ્યો છે, સમુદ્રની અંદર જેમ પાણીની લહેરો ઉછળે એમ આ રવિયા પરિવારના દરેક ચહેરા ઉપર મને આજે આનંદનો પરિવાર ઉછળતો દેખાય છે। આપણે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે રવિયા પરિવારને ત્યાં હંમેશના માટે આવા ને આવા સત્કર્મો ભર્યા પ્રસંગો આવતા રહે અને આપણને સૌને એ બોલાવતા રહે અને આપણે પણ આવીએ અને એમને આશીર્વાદ આપતા રહીએ। જય ભગવાન। સરસ મજાના આશીર્વાદ સ્વાગત છે। અને વર્ષો પહેલા અમારા ભાખરવડમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા। બહુ 200 ને 250 જેવું વર્ષ પહેલા સ્વામિનારાયણ પધાર્યા હતા। એટલે અમારા દાદીમાને બહુ સ્વામિનારાયણનું હતું, એટલે આપણે એના વતી સ્વામિનારાયણની 5 મિનિટ જરાક ધૂન બોલશું, બરાબર? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ। નક્કી નહોતું કર્યું અને એમનામ જ મોબાઈલમાંથી કાઢીને ગાઉં છું, એટલે ભૂલ ચૂક કાંઈ હોય કે અને ટાણી જ પાછો મારો મોબાઈલ બંધ થઈ ગયો છે, એટલે બીજાના મોબાઈલમાં કરી રાધા દર્પણ લઈ મુખ જોયા કરે, રાધા દર્પણ લઈ મુખ જોયા કરે, મારી જેવું રૂપાળું નથી કોઈ, અભિમાન કોઈનું રેતું નથી। જય જય માતા ચામુંડા, તું આદિ અનાદિ દયાળી રે માં। જય જય માતા ચામુંડા। અને હા, સંગીતનો જલસો તો જૂના સોંગનો ખૂબ જ જામ્યો હતો, પરંતુ મારી ચેનલમાં કોપીરાઇટને હિસાબે હું તે ગીત તમને બતાવી શકતી નથી। અને આ સંગીતના જલસાના બેતાજ બાદશાહ એવા અમારા જમાઈ ભાવેશકુમાર પુરોહિત પોરબંદરવાળાએ બધાને ખૂબ જ મોજ કરાવી દીધી હતી। તો તે ગીતો તમે મારા શોર્ટ વિડીયોમાં જોઈ શકશો। તો બધા તૈયાર થઈ જાઓ અને ચાલો આપણે આ પ્રસંગ માણીએ।
તો જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણા રવિ ખરીને ફ્રેન્ડ છે, એમના વાઈફ. તો भगवती श्रीकंठ कुटुम्बिन भूरि कुटुम्बिन भूरि कुटे जय जय हे वनिशासुर मर्दिनि यम्यक पर्गिन सरस्वते ऐगिरि नन्दिनि नन्दितमेगिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्य शिरोजिनि वासिनि विष्णुविलासिनि चिस्नुते भगवति हे श्रीकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैल्यसुते सुरवरवासिनि दुर्धरदर्शिनि दुर्मुखमर्शिनि अर्सरते त्रिभुवनपोषिनि शङ्करतोषिनि किल्बिषमोषिनि घोषरते ऐ जगदम्ब कदम्ब कदम्ब वनप्रियवासिनि आसरते शिखरि शिरोमणि ધન્ય માં જોગણી પૃથ્વી પેલા તમારો વાસ જુગ પેલા જન્મી માં જોગણી પાતાળમાં જઈને માએ પિંડ જલીધો તેના બનાવ્યા બે ભાગ જુગ પેલા જન્મી માં જોગણી એક ભાગની માએ પૃથ્વી બનાવી બીજાનો બનાવ્યો આભ જુગ પેલા જનની માં જોગણી પંચતત્વોના માએ પુતળા બનાવ્યા પંચતત્વોના માએ પુતળા બનાવ્યા તેમાં પૂર્યા છે માએ પ્રાણ જુગ પેલા જન્મી માં જોગણી ધન્ય માં ભવા જય માતા ચામુંડા બોય શ્રીફળ ને ચુંદડી લાવે રે માં
થેન્ક યુ બધા માટે. તો આપણે હવે સોંગ સાંભળી લીધા છે, તો હવે આપણે ગેમ તરફ જઈએ આગળ. હવે એક ગેમ તરફ આપણે જઈએ. એમાં 2 જણાના નામ લેશું અમે. તો એ 2 જણાએ અહીંયા આગળ આવવાનું છે અને એક આઈડેન્ટિફાઈ કરવાનું છે. કુંજલ કહેશે હમણાં. એક કોઈ બી ચિત્ર દેખાડવામાં આવશે. તો પેલા નામ છે એમાં કેનો તાર પપ્પાનો છે નથી ચાલુ. તો રમેશ સવારે બોલાવશું આપણે. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. અમિતા. અમારે જે રામજીભાઈ ગોપાલજીભાઈ રવૈયા અને દિવાળીબેન રામજીભાઈ ગોપાલજીભાઈ રવૈયાના પરિવાર તરફથી બધાને પ્રણામ અને બધાને આવકારો છે. અને બધાને જય ભગવાન. અને મારે ઓળખાણ તો તમને બધાને આવી દીધી હશે. હું આપણે રસિકભાઈ રામજીભાઈ રવૈયાનો મોટો સન. બાકી ભાઈઓ અને બધા બેઠા છે. બાકી મળીએ છીએ. અને જય ભગવાન, જય સિયારામ, જય ગિરનારી. પાર્ટી आपकी नजरों ने समझा प्यार के काबिल धड़कन ठहर जा मिल गई मंजिल मुझे आपकी नजरों ने समझा जी हमें मंजूर है आपका ये फैसला जी हमें मंजूर है आपका ये फैसला कह रही है हर नजर बंदा परवर शुक्रिया दो जहां की आज खुशियाँ हो गई हासिल मुझे आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे आपकी नजरों ने समझा आपकी मंजिल हूँ मैं मेरी मंजिल आप हैं आपकी मंजिल हूँ मैं मेरी मंजिल आप हैं क्यों मैं तूफान से डरूं मेरा साहिल आप हैं कोई तूफानों से कह दे मिल गया साहिल मुझे आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे आपकी नजरों ने समझा. વાહ, ક્લાસિકલ સોંગ આપણે એક સાંભળ્યું.
आंसू भी ना हो बस प्यार ही प्यार पले आंचल के तुझे मैं लेके चलूं एक ऐसे गगन के तले जहाँ गम भी ना हो आंसू भी ना हो बस प्यार ही प्यार पले एक ऐसे गगन के तले थैंक यू વાહ સરસ રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ જય રામ જય જય રામ અહીંયા તમને બધાનું રવૈયા પરિવાર વતી સ્વાગત છે અને વડલા જેવું જે પરિવાર છે બધા હસતા ખેલતા રહેવી ભગવાનને પ્રાર્થના.
ચાનો આટલો આટલો સામાન લેવાનો આ કરવાનો. તમને એક વાત એ કરે છે ને સારું, બાકી તમને કોઈ એક ઓલું આપણે સ્ટિક શેડ્યુલ કહીએ. સ્ટિક શેડ્યુલ એમાં પોતે રિલેક્સ નું છે, કારણ કે એને એક જ શેડ્યુલ હોય. તમને નવું તમે કરો ત્યારે તમે ખોટી વચ્ચે બે ગાડીમાં પેટ્રોલ પુરાવા જવાનું, સ્કૂટરમાં પેટ્રોલ પુરાવા જવાનું, બેંકના કામ કરવાનું. તમને એક વાત કહું, કામ કરવા જાય લે લા હમું જોઈ. તો મીઠાઈ લેવા હોય જ. હવે લઈ લ્યો. રામજી ભાઈના કુંવર રાજા ગણપતિ વલ્લભાઈ ને ઓરડે રે બોળી ભવાની માં શું ભોજન જમશો રે બોળી ભવાની માં ઉપર પાપડનું બટકું રે બોળી ભવાની માં